રેલવેમાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો ચેતી જજો, કારણ કે રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો ટ્રેનમાં, ત્યારે મુસાફરોના સામાનની ચોરી થતા બનાવો વધી રહ્યા છે. પશ્ચિમ રેલવે એલસીબીએ મેહુલ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જેનાથી અનેક ચોરીઓના ગુનાઓના ભેદ ઉકેલાયા છે. ભારતના સૌથી વ્યસ્ત રેલવે રૂટમાં એક અમદાવાદથી મુંબઈ સુધીનો વિસ્તાર સામેલ છે. દરરોજ અહીં લાખો મુસાફરો કામ, રોજગારી, અભ્યાસ કે સામાજિક પ્રસંગોને લઈને આવન જાવન કરે છે. વિશાળ સંખ્યામાં રેલવેમાં જતા મુસાફરો તસ્કરો માટે આસાન ટાર્ગેટ બને છે. પશ્ચિમ રેલવેના અમદાવાદથી મુંબઈ સુધીના વિસ્તારમાં આવતા સ્ટેશન ઉપર મુસાફરોના કિંમતી સામાનની ચોરીની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવતી રહે છે. જોકે રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોની સતર્કતા અને સીસીટીવી કેમેરાના મજબૂત નેટવર્ક્સને કારણે વારંવાર તસ્કરો ઝડપાઈ જાય છે. ટ્રેનમાં રાત્રે સૂઈ ગયેલા મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતો એક રીઢો આરોપી ઝડપાયો છે. પશ્ચિમ રેલવેની એલસીબીએ મેહુલ રાઠોડની ધરપકડ કરી છે. આ તસ્કરની પ્રાથમિક પૂછપરછમાં જ 9 જેટલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ તસ્કરે રાત્રે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં ચડીને સૂઈ રહેલા મુસાફરોની રેકી કરી સામાન લઈને આગળના સ્ટેશન પર ઉતરી જતો. મુસાફરને જાણ થાય તે પહેલા તો આરોપી અને સામાન બંને ગાયબ થઈ જતા. રેલવેના મુસાફરોને નિશાન બનાવતા ચોર પાસેથી 80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. શાતિર ચોર મેહુલ રાઠોડે અત્યાર સુધીમાં સુરત, વાપી, નડિયાદ અને વડોદરામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરત થી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ. જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોની જે મિલકત છે, જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી. રેલવેના પેસેન્જરોના મોબાઈલ, પર્સ, લેપટોપ, સ્માર્ટ વોચ અને ચાર્જર જેવી કિંમતી વસ્તુઓ ચોરી થયા બાદ મોટા ભાગે સમયના અભાવે ફરિયાદ પણ નોંધાવતા નથી, જેથી મેહુલ રાઠોડ જેવા તસ્કરો માટે રેલવેના મુસાફરો એક આસાન ટાર્ગેટ બની જતા હોય છે. કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે, જે એની માલિકીનો ન હતો. તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે. જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે. અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે. પશ્ચિમ રેલવેમાં ચોરી લૂંટફાટ કરતી ટોળકી સક્રિય બની હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી, જેના આધારે રેલવે પોલીસે બાતમીદારોની મદદથી ચોરને ઝડપી પાડવા નેટવર્કને સક્રિય કર્યું હતું. આ ઝડપાયેલા ચોર મેહુલ રાઠોડની આકરી પૂછપરછ દરમિયાન તેના અન્ય સાથીઓ અંગે વધુ માહિતી સામે આવી શકે છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.